ખેડૂતો ટ્રેક્ટર રેલી લઈને ગાંધીનગર જવાના હતા, પરંતુ અમદાવાદમાં જ ખેડૂતોમાં બે ફાટા પડી ગયા હતા અને તેને જ લઈને પાલ આંબલિયા સભામાં ભાષણ આપતા ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખમાં આંસુ આવી ગયા હતા। શું હતો આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતભરના ખેડૂતોએ ગાંધીનગર આવવા માટેનું આહવાન કર્યું હતું। જે પ્રકારે વીજ થાંભલાઓ ખેતરમાં નાખવામાં આવી રહ્યા છે તેના વિરોધમાં ખેડૂતો છે તે ગાંધીનગર આવવાના હતા। છેલ્લા લાંબા સમયથી સુરેન્દ્રનગર અને મોરબીમાં ખેડૂતોની આ સમસ્યા જોવા મળી રહી હતી અને તેમના સમર્થનમાં આવ્યા હતા કોંગ્રેસના નેતા પાલ આંબલિયા અને ત્યારબાદ ખેડૂતો સાથે તેમણે મીટિંગો કરી હતી અને 15 તારીખ એટલે કે આજે તેઓ ગાંધીનગર આવવાના હતા। આ ખેડૂત રેલીનું નેતૃત્વ કરી રહ્યા હતા પાલ આંબલિયા અને જેવી જ આ રેલી છે તે અમદાવાદ પહોંચી ત્યારે ખેડૂતોમાં બે ફાટા પડ્યા હતા। અગાઉથી જ પાલ આંબલિયાએ કહ્યું હતું કે ખેડૂતોની રેલી છે તે અહિંસાથી યોજાશે, કોઈ હિંસા આ રેલીની અંદર નહીં થાય। અને તેમણે સાથે જ કહ્યું હતું કે પોલીસ પરમિશન ભલે ન મળી હોય પરંતુ પોલીસ જ્યાં સુધી તેમને જવા દેશે ત્યાં સુધી તેઓ જશે અને ત્યારબાદ ત્યાં તેમની સભા કરશે, તે પ્રકારનું તેમણે નિવેદન આપ્યું હતું। પરંતુ આજે ગાંધીનગર જવા માટે પોલીસની પરમિશન ન મળતા અમદાવાદના 19 ખાતે કોંગ્રેસની એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ખેડૂતો જે આ રેલીમાં આવ્યા હતા તેમને ગુસ્સો આવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે અમે આ સભા માટે નહોતા આવ્યા, અમે ગાંધીનગર જવા માટે આવ્યા હતા। અમને શા માટે અહીંયા સભામાં બોલાવવામાં આવી રહ્યા છે તેને લઈને સવાલો ઉઠાવ્યા હતા। સાથે જ પાલ આંબલિયાને સવાલો કરવામાં આવ્યા હતા। જો કે આ ખેડૂત રેલીમાં બે ફાટા પડી જતા જ્યારે આ સભા યોજાઈ હતી તેમાં પાલ આંબલિયા ભાવુક થઈ ગયા હતા અને તેમણે ખેડૂતોને શું કહ્યું હતું તે પણ સાંભળો। નહીં, ભરતથી પીડા તો થાય, દર્દ થાય। મારી જગ્યાએ તમે હો તો તમને પણ થાય। કોના માટે લડવાનું? આવડું મોટું બધાઈને માર્ગદર્શન આપ્યા પછી, કાયદાથી માહિતગાર કર્યા પછી પાલભાઈ ખેડૂતોને ગુમરાહ કરે છે અને એ ગુમરાહ કરવા વાળાની વાત પણ તમે માની લ્યો। તો શું કરવાનું? જે પ્રકારે ખેડૂતો રોષે ભરાયા હતા અને કોંગ્રેસની રેલીમાં જવાની મનાઈ કરી રહ્યા હતા તેને જોઈને પાલ આંબલિયા ભાવુક થઈ ગયા હતા। તેઓ સભાને સંબોધતા તેમના આંખમાંથી આંસુ આવી ગયા હતા અને તેમણે કહ્યું કે તેમણે ખેડૂતો માટે કોઈ ફાયદો નથી ઉઠાવ્યો પરંતુ તેમના માટે કાયદાકીય લડત ચલાવી હતી અને આ વાત કરતાં કરતાં તેઓ સ્ટેજ ઉપર જ રડી પડ્યા હતા। આમ હાલ કોંગ્રેસ ઉપર આરોપ લગાવી રહ્યા છે ખેડૂતો કે અમે સભામાં તાલીઓ પાડવા માટે નહોતા આવ્યા પરંતુ અમારા ખેતરમાં જે વીજ થાંભલા નખાઈ રહ્યા છે તેના માટે સરકારને રજૂઆત કરવા માટે ગાંધીનગર આવ્યા હતા। તો શા માટે કોંગ્રેસ દ્વારા આ પ્રકારનું રાજકારણ કરવામાં આવ્યું? આ સ્ટોરીને લઈને તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં તમારો મત જણાવજો। આ પ્રકારના સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।